આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. અમરેલીના ધારીને નગર પંચાયતના દરજ્જાના નિર્ણય સાથે જ હવે રાજ્યમાં નગરપાલિકાની સંખ્યા 160 થશે. પ્રદૂષણને અટકાવવાના સંદેશ સાથે આજે પ્રદૂષણ દિવસની ઉજવણી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત ખાતે એન્ટી નાર્કોટિક્સ યુનિટ 1નું ઉદઘાટન કર્યું. 12મી માર્ચ 2025 સુધીમાં રાજ્યની તમામ સરકારી ખાનગી આરોગ્ય સંસ્થાઓ માટે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ કાયદા હેઠળ નોંધણી કરાવી ફરજિયાત. અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડાના પગલે આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીમાં વધારો થશે. સમાચાર વિગતવાર. રાજ્યમાં હવે 160 નગરપાલિકા અસ્તિત્વમાં આવી છે. અમરેલી જિલ્લાની ધારીને નગરપાલિકાની રચનાનો દરજ્જો અપાયા બાદ હવે ડ વર્ગની વધુ એક નગરપાલિકા બનશે. રાજ્યમાં હાલ અ વર્ગની 22, બ ની 30, ક ની 60 અને ડ ની 47 મળી કુલ 159 નગરપાલિકાઓ છે. સાબરકાંઠાની ઈડર નગરપાલિકામાં જુવાનપુરા સદાતપુરા ગામનો સમાવેશ કરી નગરપાલિકાની હદ વધારવાનો પણ નિર્ણય કરાયો છે. અત્યારે કુલ 159 નગરપાલિકાઓ કાર્યરત છે. હવે તેમાં ધારી નગરપાલિકાનો ઉમેરો થશે. આ નિર્ણયને કારણે ઈડર શહેરનો વિસ્તાર વ્યાપ હવે વધવાથી ટીપી સ્કીમ કે ડેવલપમેન્ટ પ્લાન સરળતાથી થઈ શકશે તેમજ સમગ્ર વિસ્તારના વિકાસને વેગ મળશે. દેશભરમાં આજના 2 ડિસેમ્બરના દિવસને રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સામાન્ય નાગરિકોને પ્રદૂષણને નિયંત્રિત કરવાની જરૂરિયાત અંગે જાગૃત કરવાના હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સાંભળીએ આ અંગે એક અહેવાલ. રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ નિમિત્તે આજે વાત કરીએ રાજ્યની, તો રાજ્યમાં એક દિવસમાં સરેરાશ 25 મેટ્રિક ટન ઘરગથ્થુ ઘન કચરાનો વૈજ્ઞાનિક ઢબે યોગ્ય નિકાલ કરવામાં આવે છે. રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં 254,25,000 મેટ્રિક ટન લીગેસી વેસ્ટનો પણ યોગ્ય નિકાલ કરાયો છે. જેમાં સૌથી વધુ અમદાવાદ મહાનગરપાલિકાએ અંદાજે 125 લાખ મેટ્રિક ટન કચરાનો નિકાલ કર્યો છે. જેના કારણે સમગ્ર શહેરમાં 40 એકર જેટલો વિસ્તાર ખુલ્લો થયો છે. જે ઘરગથ્થુ ઘન કચરાનો સમયસર કે યોગ્ય નિકાલ નથી કરાતો તે ઘન કચરો લીગસી વેસ્ટમાં ફેરવાય છે, જેના થકી પ્રદૂષણમાં વધારો થાય છે. રાજ્યનું ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એટલે કે જીપીસીબી સહપ્રક્રિયાનો અભિગમ અપનાવવામાં પણ સમગ્ર દેશમાં અગ્રેસર છે. રાજ્યમાં વર્ષ 2009 થી માર્ચ 2024 સુધીમાં અંદાજે 45.64 મિલિયન મેટ્રિક ટન કચરાનો અને 942.47 હજાર મેટ્રિક ટન પ્લાસ્ટિક કચરાનો સહપ્રક્રિયા થકી નિકાલ કરાયો છે. નિષ્ણાંતો વિશ્વભરમાં વધી રહેલા કેટલાક ગંભીર રોગો માટે પ્રદૂષણને જવાબદાર માને છે. આવી સ્થિતિમાં પ્રદૂષણને અંકુશમાં લેવા માટે દરેક શક્ય પ્રયાસો કરવામાં આવે તે ખૂબ જરૂરી છે. પ્રવેશ અડિયેચા, આકાશવાણી સમાચાર, અમદાવાદ. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત ખાતે એન્ટી નાર્કોટિક્સ યુનિટ 1નું ઉદઘાટન કર્યું છે. સુરત પોલીસ દ્વારા આ પહેલનું નામ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન રાખવામાં આવ્યું છે. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે ગુજરાતમાં સૌપ્રથમ વખત આ યુનિટ શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી પોલીસ ડ્રગ અને એનડીપીએસમાં આરોપીઓને પકડતી હતી અને નશાનો કારોબાર રોકવાનો પ્રયત્ન કરતી હતી. પરંતુ હવે સુરત પોલીસ આ અભિયાન થકી સમાજ સેવાનું કાર્ય પણ કરશે. સમાજમાં ડ્રગ્સના બાંધાણીઓને નશાની લતમાંથી છોડાવવાનો પ્રયાસ કરશે. એન્ટી નાર્કોટિક્સ યુનિટ એ એક પ્રકારનું પોલીસ સંચાલિત ડ્રગ સામેનું રિહેબ સેન્ટર બનશે. આ સેન્ટરમાં આવનારા નશાના બાંધાણીઓની પોલીસ સંપૂર્ણ રીતે ઓળખ ગુપ્ત રાખશે અને તેની સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે નહીં. ગુજરાતનું પહેલું એવું પોલીસ સ્ટેશન કે જે પોલીસ સ્ટેશનમાં યુવાનોને કોઈ ડ્રગ્સના રવાડે અગર ચડ્યું હોય તો એના માતા પિતા કે દીકરા દીકરી પોતે આ પોલીસ સ્ટેશનમાં પોલીસના સ્ટાફને મળીને સરકાર માન્ય જે અલગ અલગ સંસ્થાઓ છે, જે અલગ અલગ ડોક્ટરો છે, તેના થકી આ નશામાંથી, આ રવાડામાંથી બહાર નીકળવા માટેની વ્યવસ્થા સુરત શહેર પોલીસ દ્વારા ચાલુ કરવામાં આવી છે. ત્યાં બી અલગ અલગ સ્ટાફોને અપોઇન્ટ કરવામાં આવ્યા છે, જે સ્ટાફ દ્વારા આ યુવાનોને મદદ કરવામાં આવશે અને સાથે સાથે આ પરિવારજનોએ જરા બી ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે કોઈ બી પ્રકારના કેસ એમના દીકરા દીકરી ઉપર નહીં કરવામાં આવે અને એમની જે ઓળખ છે એને બી કોઈ બી પ્રકારે જાહેર કરવામાં નહીં આવે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો.
આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. 12મી માર્ચ 2025 સુધીમાં રાજ્યની તમામ સરકારી, ખાનગી તેમજ ટ્રસ્ટ સંચાલિત આરોગ્ય સંસ્થાઓ માટે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ કાયદા હેઠળ નોંધણી કરાવવી ફરજિયાત બની છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ કાયદા હેઠળની સ્ટેટ કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ કાયદા હેઠળની પ્રવર્તમાન જોગવાઈઓ, આ અધિનિયમ હેઠળ જરૂરી સુધારા અને પ્રવર્તમાન સમયમાં થઈ રહેલી હોસ્પિટલ્સના રજીસ્ટ્રેશન સંદર્ભેની વિગતવાર સમીક્ષા કરાઈ હતી. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે રાજ્યની તમામ હોસ્પિટલે આ અધિનિયમ હેઠળ ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવાનું છે. સમય અવધિમાં નોંધણી ન હોય તેવી આરોગ્ય સંસ્થાઓ સામે નાણાકીય કાર્યવાહી ઉપરાંત કાયદાકીય સખ્ત પગલાં ભરવામાં આવશે. પ્રમાણપત્ર વિના કાર્યરત કોઈપણ આરોગ્ય સંસ્થાઓ માટે 10,000 થી 5 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે. રાષ્ટ્રીય, રાજ્ય અને જિલ્લા સ્તરે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટની ડિજીટલ રજીસ્ટ્રી સ્થાપિત કરવી ખૂબ જ જરૂરી છે. આ અધિનિયમની કડક અમલવારીના પરિણામે ઉપચાર પદ્ધતિ પર અસરકારક નિયમન થશે તેમજ ઉપચાર પદ્ધતિઓ દ્વારા આરોગ્ય સેવાઓની ગુણવત્તા સુધરશે. એલોપેથી, આયુર્વેદિક, હોમિયોપેથી, સિદ્ધ અને યુનાની જેવી સેવાઓ આપતી તબીબી સંસ્થાઓએ પણ નોંધણી કરાવવી ફરજિયાત છે. હવામાન વિભાગ દ્વારા ઠંડીમાં વધારાની શક્યતા દર્શાવવામાં આવી છે. ડિસેમ્બર મહિના દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થાય તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે. ઠંડા ડિસેમ્બરની શરૂઆત સાથે જ લઘુત્તમ તાપમાન ગગડતા ડિસેમ્બર મહિના દરમિયાન 11 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે આજથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતાના પગલે તાપમાનમાં ઘટાડાની શક્યતા છે. એઇડ્સગ્રસ્ત લોકોનું જીવન સુખમય બનાવવા, તેમના પ્રત્યે પ્રેમ, સ્નેહ અને સૌહાર્દ જાળવવા નિરંતર પ્રયાસ કરતા રહીએ તેમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું છે. સતર્કતા અને જાણકારી એ એઇડ્સથી બચાવનું પ્રથમ પગલું છે તેમ પણ રાજભવન ખાતે એઇડ્સ દિવસની ઉજવણી પ્રસંગે તેમણે કહ્યું હતું. વિશ્વ એઇડ્સ દિવસ વર્ષ 2024ની થીમ ટેક ધ રાઇટ પાથ, માય હેલ્થ માય રાઇટ છે. રાજ્ય શિક્ષણ બોર્ડે ધૂળેટીની તહેવારની રજામાં ફેરફાર કર્યો છે. અગાઉ શાળાઓમાં ધૂળેટીની રજા 15 માર્ચે જાહેર કરાઈ હતી. તેમાં હવે ફેરફાર કરીને તેને 14મી માર્ચના રોજ જાહેર કરાઈ છે. સામાન્ય વહીવટી વિભાગ દ્વારા જાહેર કરાયેલી રજાઓને બાદ આ રજામાં રાજ્ય શિક્ષણ બોર્ડે ફેરફાર કર્યો છે. રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કુલ 80 રજાઓમાં 18 જાહેર રજાઓ છે. યુનિવર્સિટી 44માં ખેલકૂદ મહોત્સવમાં સતત 7મી વખત ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજ જનરલ ચેમ્પિયનશીપ પ્રાપ્ત કરી છે. આ 2 દિવસીય ખેલકૂદ મહોત્સવમાં જલદચાલ, 200 મીટર દોડ, 400 મીટર દોડ, 800 મીટર દોડ, 1500 મીટર દોડ, 5000 મીટર દોડ, 10,000 મીટર દોડ, 400 મીટર વિઘ્ન દોડ, 100 મીટર વિઘ્ન દોડ, 110 મીટર વિઘ્ન દોડ, 3000 મીટર ટ્રિપલ ચેસ, ટ્રિપલ જમ્પ, ઊંચી કૂદ, લાંબી કૂદ, ગોળા ફેંક, ચક્ર ફેંક, બરછી ફેંક જેવી રમતોમાં જીત મેળવી નંદકુંવરબા મહિલા કોલેજે જનરલ ચેમ્પિયનશીપ પ્રાપ્ત કરી છે. મહીસાગરના પ્રવાસન સ્થળોમાંનું એક કલાધામ કલેશ્વરીનું પુરાતત્વીય સ્મારકો અને પ્રાકૃતિક સૌંદર્ય ચિત્રકારો માટે આકર્ષણનું કેન્દ્ર છે. ત્યારે અમદાવાદ સ્થિત ચિત્રકારોના લાઇવ પોર્ટ્રેટ સ્ટડી ગ્રુપ દ્વારા મહીસાગરના કલાધામ કલેશ્વરી ખાતે 3 દિવસની નિવાસી કલા શિબિર યોજાઈ હતી. જેમાં ગુજરાતના 22 જેટલા ચિત્રકારોએ આ વિસ્તારના અલગ અલગ દર્શનીય સ્થળ પર બેસીને સ્થળની સુંદરતાને પોતાના ચિત્રમાં કંડારી કલા સાધના કરી હતી. 3 દિવસમાં ચિત્રકારોએ પોતાના ચિત્રોમાં કલાના રંગભરી પ્રસ્તુત કર્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. અમરેલીના ધારીને નગર પંચાયતના દરજ્જાના નિર્ણય સાથે જ હવે રાજ્યમાં નગરપાલિકાની સંખ્યા 160 થશે. પ્રદૂષણને અટકાવવાના સંદેશ સાથે આજે પ્રદૂષણ દિવસની ઉજવણી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત ખાતે એન્ટી નાર્કોટિક્સ યુનિટ 1નું ઉદઘાટન કર્યું. અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડાના પગલે આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીમાં વધારો થશે.
આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.